જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોવા મળેલા છે, તો આ બાબતે અગાઉથી પણ માહિતી આવેલી હતી તંત્ર પાસે અને એ પ્રમાણે કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશો પણ હતા. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ જે તપાસ સોંપવામાં આવેલી છે એ બાબતે આજથી તપાસ અમે ચાલુ કરી દીધેલી છે. અંબાજી માતાનું જે મંદિર છે એની મુલાકાત લેવામાં આવેલી છે. આ પરિસરમાં જે પણ જગ્યાઓ વિડીયોમાં દેખાય છે એ તમામ જગ્યાઓની પુષ્ટિ સાતત્યતા કરવા માટે પંચરોજ કામ પણ કરવામાં આવેલા છે. એના આધારે નક્કી થશે કે આ ખરેખર એ જ જગ્યાના વિડીયો છે કે આ વિડીયો છે એમાં કેટલી સાતત્યતા છે. આ ઉપરાંત જે મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓ છે એ તમામના પણ આ તપાસમાં નિવેદનો લેવાશે અને જે મંદિર આ ઘટના બનેલી છે તો આ ઘટના બાબતે જે કોઈ હકીકતો હશે તપાસના અંતે આ તમામ હકીકતો છે એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને આ રિપોર્ટ છે એ માનનીય કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે. સર, ખાસ કરીને જોવા જાય હજી સુધી સર પોલીસ ફરિયાદના કે તંત્ર દ્વારા કંઈ પગલાં લેવામાં સામાન્ય રીતે પોલીસ ફરિયાદ જે કરવાની હોય છે એમાં ફરિયાદી તરીકે પુરાવાઓ પણ આપવા પડતા હોય છે. તો આમાં ખરેખર જે દોષિત વ્યક્તિઓ છે એ લોકોના જ વ્યવસ્થિત નામ સાથે ફરિયાદ વ્યવસ્થિત પુરાવા સાથે થઈ શકે એના માટે જ માનનીય કલેક્ટર સાહેબે આ પ્રકારની જે તપાસ છે એ સોંપેલી છે અને સંપૂર્ણ નક્કર હકીકતો છે એ સાથે જરૂર પડશે એ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બીજી વાત એ લોકોનું એવું કહેવાનું છે જે વિડીયોમાં દેખાય છે અમે કોઈ નથી છતાંય અમને પ્રવેશબંધી ફરમાવી છે. જેટલા પણ લોકો મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા છે એ તમામના નિવેદન લેવામાં આવશે અને આ ઘટના સાથે સીધો કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારનો સંબંધ છે કે નહીં એ આ તપાસ પૂરી થાય એના પછી જ તે આ હકીકત આવશે અને એ હકીકત પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને કેટલા પૂજારીઓ હતા અને જે લિસ્ટ કરે છે 26 ને 11 એમાંથી સાચી શું છે? સામાન્ય રીતે મંદિરનો જે રૂટીન ઓર્ડર ન ખોરવાય એના માટે જે તે સમયે વહીવટદાર મામલતદાર શ્રી છે એમના દ્વારા તનસુખગીરી બાપુના નિધન પછી મંદિરમાં જે લોકો હતા એ જ લોકોને પૂજારી તરીકે ચાલુ રાખવામાં આવેલા હતા અને એ પ્રમાણે એમના પગારને એ બધા ચાલુ રાખવામાં આવેલા હતા. એટલે મામલતદાર શ્રી પાસેથી અમે લિસ્ટ પણ મેળવેલું છે કે કેટલા લોકો મંદિરમાંથી પગાર લેતા હતા અને પૂજારી તરીકે કામ કરતા હતા. આ તમામના નિવેદન લઈ અને કેટલા પૂજારીઓ ત્યાં કાર્યરત હતા, કેટલા વધારાના માણસો ત્યાં આવતા, આ બધી બાબતની પણ તપાસ કરવામાં આવશે. આ બાબતે પણ તપાસ ચાલી રહી છે કે કોઈ ષડયંત્ર, પણ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં જે ઘટના બનેલી છે એ ઘટનાની જે સાતત્યતા છે એ ચકાસવી ખૂબ જરૂરી છે. મહંતની નિમણૂક બાબતે જે દાવેદારી હતી એની વાત અને અત્યારે જે ઘટના બની છે આ બંને અલગ અલગ બાબતો છે. આનાથી મહંતની જે નિમણૂકની પ્રક્રિયા છે એને કોઈ એવો અવરોધ આવતો નથી. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે. હું પણ ગિરનાર અંબાજી માતાજી મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિરમાં અમે વર્ષોથી અમારી પરંપરાગત અમે અતિત બાવાજ સેવા પૂજા કરીએ છીએ અને માતાજીની પણ અતિત બાવાજ અમે લોકો સેવા પૂજા કરીએ છીએ. અને જે આ વિડીયો વાયરલ થયો એ જોઈને મને પણ ખૂબ દુઃખ થયું. અમારો પરિવાર તમે જુઓ કે અમારા હજી તો ઘરમાં મારા મમ્મી જઈમાં નથી, હજી એમ કે આનો જે સાચો ગુનેગાર પકડાઈ જાય અને એને કડકમાં કડક સજા થાય એવું અમે જોઈએ. અત્યારે એ ડાયાબિટીસના પેશન્ટ છે, અત્યારે આમ તડ પડી ઉઠે છે કે આમાં અમારા બીજા નિર્દોષ આવી ગયા, અમે લોકોએ કદી જિંદગીમાં આવું કર્યું નથી એવી રીતે. અને જો આવું અમારી ઉપર ખોટે ખોટું આ શું કાવતરું છે, અમને કેમ ત્યાંથી કાઢી નાખવાનું કાવતરું છે કે કોઈનો શું છે એ જ અમને ખબર. વર્ષોથી આ તો અમારા ગુરુજી હતા તનસુખગીરી મહારાજ હતા, તોય પણ કોઈ દી આવું બનાવ બન્યો હોય ને તો પણ અમને ન કહી દે, પણ વર્ષોથી કોઈ દી આવું નથી થયું. અમારા હું છું, પછી મારા બાપુજી હતા દિનેશગીરી બાપુ, એમના પિતા મારા દાદા અર્જણગીરી બાપુ, અમારી 27 પેઢી અને હાલમાં મોખી તો હું વાત નથી કરતો, ભીડભંજનમાં પણ 27 સમાધિઓ ઓલરેડી આવેલી છે. અત્યારે 27 પેઢીથી અમે લોકો બધું કરતા હોય, પણ આ અતિ વિડીયો બહુ એટલે બહુ દુઃખનાદ છે. શેઠ શંકરાચાર્ય લગીને પહોંચ્યો એને પણ કીધું, પણ એની ખૂબ જ એટલે ખૂબ જ એને જે કોઈ પણ આમાં સાબિત અમારો પરિવાર છે જ નહીં, પણ જો કોઈ પણ હોય પણ એને કડકની કાયદેસરની જે કાર્યવાહી થાય તે કરવી જોઈએ એવી અમારી માંગ છે. કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને આજે છે અમને બધાને સાંભળવા બોલાવ્યા છે. જે સાહેબ કહેશે અમે ખુલ્લા મને સાહેબ સાથે જે હશે તે વાત કરશું. ઓમ નમો નારાયણ. જય માતાજી. મારું નામ કુંદનગીરી અર્જણગીરી અપારનાથી છે. એ તદ્દન ગેરવ્યાજબી વાત કરી છે અને જેણે કરી છે એ, કારણ કે હું ત્યાં બચપનથી ભણતો જતો હતો અને ગિરનારનો પણ મારા પિતાશ્રી સાથે વહીવટ કરતો જતો હતો. જો મારે ચોખરી કરવી હોય તો માતાજી માથે આટલું બધું ઘરેણું છે, આ છે તે છે, એવું ના મેં અડીએ
કારણ કે જે અમારી જન્મજાતિ છે 10 નામની છે, કોઈ પણ સ્વયંસેવકો આવતા હોય, કોઈને અમે ચા પાણી પાયા હોય, જમાડ્યા હોય, તો અમને ભાઈ કોઈ દક્ષિણા દે તો અમારો જન્મસિંહ હક છે. તો મને અહીંયા બેઠા બેઠા ભાઈ દક્ષિણા દીધી હતી. અને તે દિવસે મને એવું મારા ખ્યાલ પ્રમાણે હું ગયો હતો ત્યારે પવિત્ર હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલતો હતો અને 14 હતી, રાતને નદી 500 ચાલ્યા રાખતું હોય. તો આપણે ઘણી સેવા કરી. તો મને એવું કીધું કે આ ભાઈ તમારી દક્ષિણા આ પેટીમાં નાખી દો. તો મારા હાથમાં જે પૈસા હતા મેં દક્ષિણા રૂપિયા મારા ખીચામાં નાખ્યા અને બીજા પેટીમાં નાખ્યા. આમાં ચોરીની વાત જ ક્યારે એ હાવ ગેરવ્યાજબી જ વાત કરી છે. ફોટો મારો વિડીયો ઉડાડ્યો છે.